Hello everyone, welcome to my channel Amazing Aradhana. How to stop overthinking. ઓવરથિંકિંગની સમસ્યા છે ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે, પરંતુ આ વધારે પડતું વિચારવાની આદત છે એને કેવી રીતે દૂર કરી શકાય? કારણ કે ઓવરથિંકિંગ એ એક પ્રકારની સમસ્યા પણ કહી શકાય, કારણ કે એ આપણને શારીરિક અને માનસિક રીતે પણ ખૂબ જ નુકસાન કરે છે. વધારે પડતું વિચારવું છે ને એક પ્રકારની માનસિક સ્થિતિ જ છે કે જેમાં વ્યક્તિ છે ને સતત એક જ વિચાર અને એક જ સમસ્યા પર જરૂરથી વધારે વખત વિચાર્યા કરે છે કે જેની કોઈ લિમિટ જ નથી. ઘણી વખત કોઈ બનાવ બન્યો નથી છતાં પણ વ્યક્તિ છે એ વિશે સતત વિચારતી હોય છે, અને આ ઓવરથિંકિંગની સમસ્યાને કારણે શારીરિક અને માનસિક રોગ પણ થઈ શકે છે. ઘણું નુકસાન થાય છે, માનસિક શાંતિ નષ્ટ થઈ જાય છે, અને એના કારણે વ્યક્તિ મેન્ટલી સ્ટ્રોંગ નથી રહી શકતો, બરોબર છે, તૂટી જાય છે, એનો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ ઘટી જાય છે. સાથે સાથે ઊંઘની સમસ્યાઓ ઉદ્ભવે છે, અને જ્યારે ઊંઘની સમસ્યાઓ ઉદ્ભવે તો પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ બીજા આવતા હોય છે. શરીર પર પણ તેની અસર થાય છે. ધારો કે તમને થાક લાગવો, પછી માથાનો દુખાવો થવો, આવી ઘણી બધી સમસ્યાઓ છે એ ઉદ્ભવે છે. સાથે સાથે નિર્ણયો લેવાની જે ક્ષમતા છે એમાં પણ ઘટાડો થઈ જાય છે. એટલે કે વધારે પડતું ઓવર થિંકિંગ એ નુકસાન તો કરે જ છે. તો એ સમસ્યાને, ઓવર થિંકિંગની સમસ્યાને કે ઓવર થિંકિંગને કેવી રીતે અટકાવી શકાય, કેવી રીતે દૂર કરી શકાય, તો ચલો એના વિશે આપણે જાણીશું. અને હા, એની પહેલા હું આપ સૌને કહી દેવા માંગુ છું કે જે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ચલો જાણીએ કે વધારે પડતી વિચારવાની આદતને કેવી રીતે દૂર કરી શકાય. હાઉ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ. એમાં સૌથી પહેલા આવે છે હંમેશા વર્તમાન ક્ષણે રહો. ભવિષ્યની ચિંતા છોડી દો, બરાબર છે. ભવિષ્યમાં શું થશે એ વિશે વિચારવાનું છોડી દો, કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે, ભવિષ્ય તો નહીં પરંતુ 5 મિનિટ પછી કે 15 મિનિટ પછી પણ શું થવાનું છે એ આપણને કોઈને કંઈ ખબર જ નથી. તો એટલી બધી ચિંતા કરીને, એટલો બધો વિચાર કરીને શું કરવાનું? અને ભૂતકાળમાં જે થઈ ગયું છે એના અંગે પસ્તાવો કરવાનો કોઈ ફાયદો નથી, કેમ કે જે થઈ ગયું એ થઈ ગયું. હવે એમાં આપણે કોઈ ફેરફાર કરી શકવાના નથી. તો પછી એ બાબતને ભૂલી જઈને આગળ વધવું એ જ આપણા માટે સારું રહેશે. એટલા માટે હવે, આજ અને અહીંયા પર ધ્યાન આપો. તમે તમારા વર્તમાનને સારું બનાવવાની ટ્રાય કરશો, કોશિશ કરશો, તો તમારું ભવિષ્ય તો આપોઆપ સારું થઈ જશે. ભૂતકાળને તમારે યાદ કરવાનો જ નથી, બરાબર છે. ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું, પણ તમારું વર્તમાન તમારે બગાડવાનું નથી. તમારે વર્તમાન તમારે સુધારવાનો છે. તમે વર્તમાન તમારું સુધારશો અને તમે સારા કામ કરશો તો એનું ફળ છે, એનું પરિણામ છે, ભવિષ્યમાં આપોઆપ સારું મળવાનું જ છે. એટલા માટે આજ પર ધ્યાન આપો. નંબર 2 છે નકારાત્મક વિચારોને અવગણો. જ્યારે પણ કંઈ નેગેટિવ વિચારો આવે ને ત્યારે એક વખત તમે પોતાને પૂછો કે આ ખરેખર સાચું છે? જ્યારે પણ કોઈ પણ નેગેટિવ વિચાર આવે ને ત્યારે હંમેશા પોતાને પૂછો કે આ ખરેખર સાચું છે? ઘણી વખત કોઈ વ્યક્તિ છે એકદમ વ્યવસ્થિત સારો છે, બરાબર છે, એને એના રિપોર્ટ કરાવવા આપ્યા છે, એ બસ બોડી ચેકઅપના કે રેગ્યુલર જે કરાવે છે, છતાં પણ ઘણી વખત ઘણાને કેવા વિચારો આવે, રિપોર્ટમાં આવું આવશે તો પછી આને આમ ઓલું થશે ને આમ થશે, કેટલા વિચારો આવી જાય. પરંતુ તમે પોતાને પૂછો તો ખરા કે વ્યક્તિ તમારી સામે વ્યવસ્થિત સરસ રીતે સાજો બેઠો છે, છતાં પણ તમને આવા નેગેટિવ વિચારો કેમ આવે છે? એટલે આ નકારાત્મક વિચારોને અવગણો, એને દૂર કરતા શીખો. એ બહુ જરૂરી છે, કારણ કે ઘણી વખત ઓવર થિંકિંગમાં છે ને આપણને વધારે પડતા નેગેટિવ વિચારો જ આવતા હોય છે, અને એ ખૂબ જ નુકસાન કરે છે.
ઘણી વખત કોઈ બનાવ બન્યો નથી ને છતાંય કોઈ વ્યક્તિ છે ને એ વિશે જ સતત વિચારતું હોય છે કે આને આમ થશે તો, આને આમ થઈ જશે તો. પણ એ વ્યક્તિ બરોબર છે, એના સ્થાને છે, એનું સરસ કામ કરી રહ્યો છે, જીવનમાં ખુશ છે, છતાં પણ શું કામ એવું વિચારવું જોઈએ? બરાબર છે. એટલે નેગેટિવ વિચારોને દૂર કરો. નંબર 3 છે લખવાની આદત રાખો. તમને જે વિચારો આવે છે ને એને કાગળ પર લખો, કારણ કે કાગળ પર લખવાથી વધુ સ્પષ્ટ થાય છે. અને જ્યારે તમે કાગળ પર લખીને વાંચો છો ત્યારે તમને ખ્યાલ આવે કે આના વિશે મારે વિચારવું એ યોગ્ય છે કે અયોગ્ય છે. તમે જે પણ એક વખત ટ્રાય કરજો કે તમે જે કંઈ બાબત વિશે સતત વિચાર્યા જ કરો છો ને એને કાગળ પર લખો, અને પછી તમે એને વાંચજો, અને પછી તમે પોતાને પૂછજો કે આ જે હું સતત આ બાબત વિશે જે વિચાર કરું છું એ મારા માટે યોગ્ય છે કે નથી. અને જો તમારી અંદરની આત્મા એમ કહે ને કે આ યોગ્ય જ નથી, કારણ વગરની ચિંતા કે કારણ વગરના વિચારો છે, તો એને ત્યાં જ ચોકડી મારી દો. એટલે આ ટ્રાય કરવા જેવું છે કે જે બાબત વિશે સતત ને સતત વિચારો આવે છે ને એને કાગળ પર લખો. નંબર 4 છે ફિઝિકલ એક્ટિવિટી કરો. એટલે કે તમે ચાલવા જાઓ, દોડવા જાઓ, પછી તમે કોઈ પણ વર્કઆઉટ કરો, એક્સરસાઇઝ કરો, અથવા નૃત્ય કરો, શારીરિક પ્રવૃત્તિઓ કરો કે જે તમારા મનને છે ને એ રિફ્રેશ કરે. કારણ કે આવી બધી એક્ટિવિટી છે ને તમારા મનને છે ને ફ્રેશ કરે છે. ડાન્સ કરવો, નૃત્ય કરવું, જીમ વર્કઆઉટ કરવું, ચાલવા જવું, બરાબર છે, એ એક પ્રકારની એનર્જી આપે છે અને એક પ્રકારની તાજગી આપે છે. એટલે ફિઝિકલ એક્ટિવિટી કરો. નંબર 5 છે ખુશ રહો, મૂડ સુધારો અને દિમાગને વ્યસ્ત રાખો. તમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ છે એ કરો. તમારો પોતાનો કયો શોખ છે? કારણ કે દરેક વ્યક્તિને કંઈક હોબી હોય છે, પોતાનો કંઈક શોખ હોય છે કરવાનો, એ શોખ પૂરો કરો. અથવા તો તમે મ્યુઝિક સાંભળી અને તમારો મૂડ સુધારી શકો છો. જ્યારે પણ તમારો મૂડ અપસેટ હોય તો ત્યારે કોઈ સારું તમને ગમતું મ્યુઝિક સાંભળો, અથવા તમારા મનને છે ને એ વ્યસ્ત રાખો. કેમ કે તમારું મન વ્યસ્ત હશે ને તો તમારી ઓવર થિંકિંગની જે સમસ્યા છે ને ઓટોમેટિક ઓછી થઈ જશે. કંઈ જ કરવું નહીં પડે, કારણ કે ખાલી મન હોય, બરોબર છે, કંઈ કામ ન હોય અને નવરા બેઠા હોય ત્યારે જ આપણને આવા બધા વિચારો આવતા હોય છે. પણ જ્યારે તમારું મન વ્યસ્ત હોય, તમે કોઈ કામમાં વ્યસ્ત હોય, ત્યારે તમને કોઈ બીજા એક વિચારો જ નથી આવતા, કારણ કે તમે તમારા કામમાં છો. ત્યારે તમને એના રિલેટેડ તમે બધું કરતા હોય છો, એટલે તમને કોઈ બીજા ફોગટના વિચારો કે એક જ બાબત વિશે સતત વિચારો આવતા જ નથી. એટલા માટે તમારા મનને વ્યસ્ત રાખો. તમને ગમતી પ્રવૃત્તિઓ કરો. નંબર 6 છે આરામ અને પૂરતી ઊંઘ લો. ઘણી વખત ઓવર થિંકિંગ માટે શારીરિક થાક પણ જવાબદાર હોઈ શકે છે. એટલા માટે તમે દરરોજ જેટલું પણ કામ કરો છો એ કામ પ્રમાણે પૂરતો આરામ કરવો અને ઊંઘ લેવી એ પણ એટલી જરૂરી છે. કારણ કે જો તમે યોગ્ય આરામ કરશો, દરરોજની જેટલી ઊંઘ જરૂરી છે 7-8 કલાકની, એટલી ઊંઘ વ્યવસ્થિત લેશો તો તમારું મન છે ને એ ફ્રેશ રહેશે, એનર્જી રહેશે તમારા શરીરમાં, અને તમે તમારા કામમાં એટલા વ્યસ્ત રહેશો કે તમને કોઈ ઓવર થિંકિંગની સમસ્યા જ નહીં આવે. એટલા માટે ઘણી વખત શારીરિક થાકના લીધે પણ આ ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ આવી શકે છે. એટલા માટે આરામ કરવો અને પૂરતી ઊંઘ લેવી. નંબર 7 છે પરિણામો વિશે વધુ ન વિચારો. એટલે કે અમુક પરિસ્થિતિઓ છે ને એને ક્યારેક છે ને છોડી દેવી જોઈએ. એના વિશે પછી વધુ વિચારવું ના જોઈએ, કારણ કે એ પછી આપણને નુકસાન કરે છે. તમે કોઈ કામ કરી રહ્યા છો તો હજી તો તમે કામની શરૂઆત કરી છે, તો એના પરિણામ વિશે વિચારવું એ યોગ્ય નથી. કારણ કે પરિણામો વિશે વિચારશો એટલે તમને કેવા વિચારો આવે? પોઝિટિવ આવે અને નેગેટિવ આવે, અને પછી એમાં વિચારોમાંથી કેટલાય વિચારો નીકળે. હજી આપણે કામ ચાલુ જ કર્યું છે, તો તમે જે કામ હજી ચાલુ કર્યું છે એના પરિણામો વિશે વિચારવાની કોઈ જરૂર જ નથી. એટલા માટે તમારા કામને તમે કરીએ જાઓ, એનું પરિણામ તમને અવશ્ય મળશે.
તમારે ફક્ત તમારા કામ પર ફોકસ કરવાનું છે, પરિણામો વિશે વધુ વિચારવાનું નથી. અને લાસ્ટ નંબર એ છે કે પરિસ્થિતિને સ્વીકારો અને છોડવાની આદત રાખો. એટલે કે બધી બાબતો આપણા નિયંત્રણમાં નથી હોતી. બધું જ આપણા નિયંત્રણમાં નથી હોતું, આપણા કંટ્રોલમાં નથી હોતું. તો ત્યારે પછી એને સ્વીકારી લેવું જ આપણા માટે હિતાવહ હોય છે. અને લેટ ગો કરતા શીખો કે ચલો જે થઈ ગયું થઈ ગયું, કઈ વાંધો નહીં, મૂકી દો. છોડવાની આદત રાખો. અને જે બદલાઈ શકે તેમ જ નથી, એને જે છે એ જ પરિસ્થિતિમાં સ્વીકારવાનું પણ રાખો. એટલે આવી રીતે તમે થોડા ઘણા અંશે ઓવર થિંકિંગની જે સમસ્યા છે, જે આ આદત છે વધારે પડતું વિચારવાની, એને તમે દૂર કરી શકો છો. અને જિંદગીમાં છે ને એ બધા જ પ્રશ્નોનો જવાબ શોધવો જરૂરી નથી. ક્યારેક તેને સમય પર પણ છોડી દેવું જોઈએ. જીવનમાં બધું જ આપોઆપ ઠીક થઈ જાય છે. ફક્ત જરૂર છે એ સમયે શાંતિ અને ધૈર્ય રાખવાની. આ બાબત છે ને, આ વાત હંમેશા યાદ રાખજો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.